શોભે સૌમ્ય મુખારવિંદઃ સતુ નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીજતા વંદુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. એક અજોડ સંત એટલે કે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ. આમ તો તેમના જીવનની અંદર વર્તન જ એટલું બધું સારું અને વ્યવસ્થિત હતું કે ખરેખર તો એમની વર્તન જ વાતો કરે છે. પરંતુ એમને જે અનુભવો અને એમની જે ઠાકોરજી પ્રત્યેની જે ભક્તિ હતી અને જે પરાભક્તિ હતી એની વાતો આજે આપણે કરી હતી. પરંતુ આજે આપણે વિશેષ સ્વામીશ્રીના જીવનની અંદર એ કેટલું આજ્ઞા પાલન હતું. આમ તો શ્રીજી મહારાજ વચનામૃત ગરડા મધ્યના 61મા વચનામૃતમાં કહે છે કે જે ત્યાગી હોય ને એ જ્યારે દેશ કે પરદેશમાં જાય ને ત્યારે કનક કામિનીનો યોગ થાય તો પણ એમાં ફેર પડે નહીં. અને પોતાના જે નિયમ હોય તે સર્વે દ્રઢ કરીને રાખે અને સર્વે ત્યાગીઓમાં મોટેરો કહેવાય. ખરેખર તો પ્રમુખ સ્વામી મહારાજ એવું નહીં કે 17-18 વર્ષની ઉંમરે સાધુ થયા અને ત્યાગી થયા ત્યારબાદ જ તે એમને આજ્ઞાનું પાલનનું શરૂઆત કરી છે. પણ જન્મથી પોતે જ્યારે બાળપણનું નામ શાંતિલાલ એમનું, તો એકાદશીના પણ નિયમો એ સારધાર રીતે પોતે પાળતા હતા. એ મંદિરોની અંદર નિત્ય દર્શનનો લાભ હોય કે કથા વાર્તા હોય એ દરેક એમનું અંગ પહેલેથી જોવા મળતું. તો સ્વામીશ્રીને એક વિશેષતા હતી કે એ દેશ કે પરદેશમાં પણ એ વિચરતા હતા છતાં પણ એ સ્વામિનારાયણે આપેલા જે નિયમો છે આ નિયમો રૂપી આજ્ઞામાં એ કાયમ માટે અડગ રહેતા. અને ખરેખર અક્ષરધામમાં જવા માટે પણ એ દરેક હરિભક્ત મુમુક્ષુએ આજ્ઞા અને ઉપાસનાની પાખો દ્રઢપણે પાલન કરેલી હોવી જરૂરી છે. ઉપાસનાની અંદર તો એક આંતરિક આપણી સાધના છે અને અમુક આજ્ઞાઓ પણ એવી છે કે જે આંતરિક સાધનાને બાહ્ય રીતે આપણે શુદ્ધિ રહે એના માટે જરૂરી છે. કારણ કે સંસ્કૃત સુભાષિતની અંદર પણ કહ્યું છે કે સ્વગેહ પૂર્ણ આચારઃ પરગ્રહે તદકઃ પરગ્રાહે તદધ્રકઃ પથી શુદ્ધ વદા ચરેત. અર્થાત કે પોતાના એ ઘરે પૂર્ણ રીતે નિયમો પાળી શકાય છે, બીજાના ઘરે એ નિયમ પાલનમાં અડધો ઘસારો આવી જાય છે. અને જ્યારે બીજા ગામમાં આપણે જવાનું થાય તો એમાં અડધામાંથી અડધું થઈ જાય એટલે 25% ભાગ થઈ જાય. અને જો આપણને કાયમ પ્રવાસ કરનાર જો કોઈક કહેવાય ને કે બીજા સાથે આપણે રહેવાનું થાય તો આપણે નિયમ ધર્મ પણ પાળી શકતા નથી. પણ સ્વામીશ્રીની વિશેષતા તો કાયમ માટે એ હોય છે કે વિચરણ કરતા હોય ને ત્યારે પણ એ નિયમ ધર્મ અને આજ્ઞા પાલનમાં દ્રઢપણે તેઓ વર્ત્યા છે. સ્વામીશ્રી જ્યારે ઈસવીસન 1985ની અંદર જ્યારે લંડનમાં બિરાજમાન હતા અને એ જ વખતે આપણા સંપ્રદાયના જે સાધુઓના નિયમોથી એક તદ્દન અજાણ એવા મૂળશંકર ગોર નામે એક ભાવિક દર્શન કરવા માટે આવે છે. એટલે દર્શન કરી સંતને ચરણે કંઈક ધરવું જોઈએ. હવે એવા ભાવથી જ તેમણે ખિસ્સામાંથી 1 પાઉન્ડનો સિક્કો કાઢીને છે ને સ્વામીશ્રીના હાથમાં મૂકી દીધો. અને આમ જાણે આમ સળગતા અને કોલસો કે વીજળીનો કરંટનો સ્પર્શ કેમ લાગ્યો હોય એમ તરત તે સ્વામીશ્રીએ છે ને ત્યાંથી દૂર થઈ ગયા અને ઝડપથી સ્વામીશ્રી પાછો હાથ ખેંચી લીધો અને સિક્કો તો નીચે પડી જાય છે. પછી સ્વામીશ્રી ઊભા થાય છે અને બાથરૂમમાં જઈને એ 25 વખત છે ને ધૂળથી હાથ ધોઈ નાખ્યા. તો વિચાર કરો, હજી તો એ સિક્કાનો સ્પર્શ નથી થયો, પણ છતાં પણ જે ત્યાગીઓમાં જે નિયમ એમને પાલન કરવાનો હતો કે આવી રીતે પૈસાનો સ્પર્શ કરાય
નહીં. તો એમને સારધાર રીતે પાળેલો. ઈસવીસન 1980માં જ્યારે સ્વામીશ્રી બંને આંખે જ્યારે મોતિયા પાકી ગયેલા ને ત્યારે આંખે કાંઈ બરાબર દેખાતું નહોતું અને ડૉક્ટરે કહ્યું કે જો આમનું તાત્કાલિક ઓપરેશન અત્યારે કરાવવું પડશે. એટલે સ્વામીશ્રીએ કીધું કે ત્યાં તમે તપાસ કરજો કે સ્ત્રી નર્સ હોય કે નહીં, અને મારે અવર જવર પણ ચાલશે નહીં. ત્યારે ઓપરેશન વખતે આરામ દરમિયાન પણ આપણી જો મર્યાદા સચવાય ને એ રીતે તમે ખાસ તપાસ કરીને આવજો. પણ અહીંયા તો અમેરિકા હતું, એટલે અમેરિકામાં એવી વ્યવસ્થા કાંઈ મળે નહીં. એટલે વિચાર કર્યો પણ એવું કાંઈ વ્યવસ્થા થઈ નહીં. એટલે સ્વામીશ્રીને કીધું કે જો આવી વ્યવસ્થા ન હોય ને તો કાંઈ મારે અહીંયા કાંઈ એટલું બધી મારે ઓપરેશન મારે અહીં કરાવવું જ નથી, તો દેશમાં જઈને કરાવશું. એટલે બધાય વધુ ચિંતિત થઈ ગયા, કારણ કે ડૉક્ટરે કહ્યું હતું કે જો તાત્કાલિક ઓપરેશન કરાવવું જ પડશે, જો નહીં કરાવીએ ને તો મોતિયો પાકશે ને, અને મોતિયો જ્યારે પાકશે જામરે થઈ જશે અને છેલ્લે દેખાતું પણ બંધ થઈ જશે. એટલે અહીંયા તો ઓપરેશન તાત્કાલિક કરાવવું જ પડશે. એટલે ડૉક્ટરોએ પછી વિચાર્યું થોડુંક ને ઉકેલ લાવતા કીધું કે તમને બેભાન કર્યા બાદ સ્ત્રી નર્સ આવે તો કાંઈ વાંધો નથી ને. એટલે સ્વામીશ્રીએ શું કીધું કે હું બેભાન હોઉં કે સુષુપ્તિમાં હોય પણ એવી છૂટછાટ નથી લેવાની. અને આ પ્રમુખ સ્વામી મહારાજની જે નિયમ ધર્મ પાલનની જે દ્રઢતા હતી, આ જોઈને તો એ પુરુષ નર્સ માટે પછી તો ચક્રો ગતિમાન થયા અને એવી અનુકૂળતા પણ થઈ ગઈ. ત્યારે બધાને અનુભવ થયો કે ખરેખર દેહની જાળવણી માટે સ્વામીશ્રીએ ક્યારેય નિયમ ધર્મમાં એમને છૂટ લીધી નથી. હોસ્પિટલમાંથી વિદાય લીધા પછી સ્વામીશ્રીએ બધાની માટે સ્ત્રી નર્સો હતી ને એમને પણ સ્મૃતિ ભેટ મોકલાવેલી. ત્યારે પણ એમને આ મર્યાદાની એમને પ્રશંસા બધાએ કરેલી હતી. તો ખરેખર જો આવું એમને નિયમ ધર્મની અંદર દ્રઢતા જોવા મળતી. આમ ગમે એવા તમે સંજોગો હોય પણ સ્વામીશ્રી તો જે સ્ત્રી અને ધનનો ત્યાગમાં નિયમમાં થોડોક પણ એ ફેર પડવા દેતા નહીં, અને બાંધછોડ પણ ચલાવી લેવાની નહીં. જો નિસ્નેહી વર્તમાન બીજો નિયમ, અને નિસ્નેહી વર્તમાન એટલે કે કોઈ પણ પ્રકારે સ્નેહ કોઈમાં રાખવો નહીં. શ્રીજી મહારાજે સાધુને પોતાના છે ને એક જન્મસ્થાન પ્રત્યે એક લગાવ ન રાખવાની વાત ઘણી વખત એમને આજ્ઞા કરેલી છે. એમાં અટલાદરામાં તે બહેરીનવાળા રાજીવ સહાની હવે જન્મસ્થાન ચાણસદ હતા, એ જતા પૂર્વે તે સ્વામીશ્રીના દર્શન માટે આવ્યા અને ચાણસદમાં એક મંદિર બાંધવાની એક વાત કરતા કીધું કે આપ કહેતા હોય તો આપના સ્થાનમાં હું આખું મંદિર બંધાવી દઉં. એટલે સ્વામીશ્રીએ કીધું કે અમારું સ્થાન તો આ છે અને અટલાદરા મંદિર છે, અમારું કાંઈ એવું બીજું કાંઈ સ્થાન નથી. તો જો એમને નિસ્નેહી વર્તમાન હતું ત્યારે જ આ બોલી શકે. 24/2/1986 દિવસે જ્યારે ચાણસદની અંદર મૂળજીભાઈ જ્યારે સ્વામીશ્રીના દર્શન માટે આવે છે, એટલે ત્યારે તેમણે કહે છે કે ચાણસદમાં સ્વામિનારાયણ મંદિર બાંધવાની વાત થઈ હતી, એટલે એ અટકી ગઈ છે, તો તમે કાંઈક દયા કરો તો મંદિર જલ્દી બની જાય. એટલે આ જન્મસ્થાનની વાત તો સાંભળીને એટલે એના ટાળતા સ્વામીશ્રીએ કીધું એ બધું વ્યવસ્થાપકો કરશે. એટલે સામેવાળા મૂળજીભાઈએ સ્વામીશ્રીને કીધું કે વ્યવસ્થાપકો નહીં, પણ તમે જ આ કાર્યમાં પ્રેરણા કરો તો આ ઝડપથી થઈ જાય. એટલે સ્વામીશ્રીએ ઉપેક્ષા ભાવથી કીધું કે અમારે વળી જન્મભૂમિની શી વાસના, અમારે તો ભજન કરવું છે, તે બધે થઈ શકે છે, એટલે એ કાંઈ જરૂર નથી. તો જો આ એમની દિવ્ય જીવન એક સંઘનાય તે એક વખતના અધ્યક્ષ પૂજ્ય ચિનાનંદ સ્વામી એમણે પણ પ્રમુખ સ્વામી મહારાજ સંદર્ભે કહેલું કે ભગવાન રામ તેઓના સમયની અંદર છે ને મર્યાદા પુરુષોત્તમ હતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ આ સમયના છે ને એક મર્યાદા પુરુષ હશે. તો આમ જો સ્વામીશ્રીમાં સદા એક આજ્ઞા પાલન આપણને દ્રઢ થતું જોવા મળે છે, અને આ એમની એક વિશેષતા જોવા મળતી. એમ આપણે હરિભક્તો શીવી તો આપણે પણ જે આજ્ઞા નિયમો આપણને કીધા છે શ્રીજી મહારાજે, આ નિયમ ધર્મ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. બીજું એક સાધુતાની પણ એક ઉચ્ચ સ્થિતિ પ્રમુખ સ્વામી મહારાજમાં જોવા મળતી. વિદુર નીતિમાં તો લખ્યું છે કે વ્યવહારેણ સાધુ, એટલે કે પ્રવૃત્તિ કરીએ ને ત્યારે ખબર પડે કે સાધુતા કેટલી છે. અને સ્વામીશ્રી તો અનંત પ્રવૃત્તિઓના અનાસક્ત અને સ્થિર રહી શક્યા છે, એમની એક આ વિશેષતા છે. કારણ કે તેઓની સાધુતાની એ સ્થિતિ ઉચ્ચ સ્થિતિ છે ને કે સારા કે નરસા પદાર્થોનો યોગ થાય, એ બંનેમાં છે ને એક તુલ્ય ભાવ રાખ્યો છે અને એક સ્થિરતા રાખેલી છે. બાકી આપણા જીવનની અંદર 5 કામ આપણને એક દિવસમાં સોંપવામાં આવે ને તો એક કાર્ય સારું થાય, બીજા 2 કાર્યો બગડે અને 2 કાર્યો તો થાય જ નહીં. આવી આપણી સ્થિતિ થાય. પરંતુ સ્વામીશ્રીએ તો ગમે તે કામ ન કરાયો જગતના, ક્યારેય સુખની સ્પૃહા કરી નથી. આ એમને જો બાહ્ય રીતે એક દેખાતું એક લક્ષણ છે,
કારણ કે સગવડ હોય કે અગવડ હોય એ દરેકમાં સમભાવ રાખ્યો છે. એ માન અપમાનમાંય તે સમભાવ રાખ્યો છે. કારણ કે આમાં મતિ સ્થિર રાખવી ને એ ખૂબ જરૂરી છે. અને આ સાધુતા સભર જે સંત હોય ને એ જ કરી શકે. ઈસવીસન 1979 તે જ્યારે રાજકોટમાં સ્વામીશ્રીની જન્મ જયંતિએ માલવિયા શેઠે છે ને મોંઘી ઇમ્પાલા કાર સેવામાં આપેલી, અને ઉત્સવ બાદ તો શહેરની અંદર થોડી પધરામણીઓ કરેલી. એ જ ગાડીની અંદર ભાદરા જવાનું હતું. એટલે રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજા હતા, એ મહેલમાં પધરામણી કરીને સ્વામીશ્રી નીકળ્યા. એટલે ભૂપેન્દ્ર તે રોડ પર જ્યારે પેટ્રોલ ખૂટ્યું એટલે ડ્રાઈવરે જ કીધું કે સ્વામીશ્રી તમે અંદર બેસો, હું હમણાં પેટ્રોલ લઈને આવું. એટલે સ્વામીશ્રીએ કીધું કે મારે બેસવાની જરૂર નથી અત્યારે, અહીંયા હું રિક્ષામાં પધરામણી કરવા માટે જાઉં છું, તું પેટ્રોલ પુરાવીને ગાડી લઈને આવજે. અને એમ બોલતા જ તે એમ્પાલા કારની અંદર જ તે બેઠેલા હતા, અને ત્યાંથી રિક્ષામાં બિરાજ ગયા. બસ એ જ પરિસ્થિતિ એમ્પાલા કારમાં જ્યારે બેઠા હતા તેવું જ મુખ, અને આ રિક્ષામાં બેઠા એને એવું જ મુખારવીને એક જ ભાવ આ સ્વામીશ્રીના આ જીવનની અંદર હતું. એ સુવર્ણ તુલા દિવસે તે સન્માનના દિવસે તે એક વ્યક્તિ અજ્ઞાનવશ કરીને એમનું અપમાન કરી ગયા, પણ છતાં પણ સ્વામીશ્રીની એ જ સ્થિતિ. સાધુતાની જો આ ઉચ્ચ સ્થિતિનું આ બીજું એક લક્ષણ છે. અને આ બીજું લક્ષણ એટલે કે આત્મનિષ્ઠા, દેહાતીત દશા. અને આ સ્થિતિનું બાહ્ય રીતે દેખાતું એક લક્ષણ છે. કારણ કે દેહના દુઃખની અવગણના સ્વામીશ્રી ઘણી વખત કરતા. ભાવનગરમાં તે સ્વામીશ્રી જ્યારે પત્ર વાંચતા હતા તેવામાં તે છત ઉપરથી હોલ્ડરમાંથી છૂટો પડીને ગરમ એવો બલ્બ સીધો જ સ્વામીશ્રીની ગરદન સાથે ઘસાઈને નીચે પડી ગયો. હવે સ્વામીશ્રી તો પત્ર લેખનમાં તલ્લીન હતા. એટલે પત્ર વાંચન બાદ તો સ્વામીશ્રી ઊભા થઈ ગયા, અને ત્યારે સંતોએ આ બાબતે પૂછ્યું ત્યારે કીધું કે બલ્બ ક્યારે પડ્યો? તો જો સ્વામીશ્રીને ખ્યાલ જ નહોતો. તો આને કેવી દેહાતી સ્થિતિ ગણી શકાય. બાકી તો આપણે ભગવાનના દર્શન કરતા હોય ને આજુબાજુ શું થાય છે ને એ બધું આપણને ખ્યાલ હોય. કારણ કે આપણું મન એકાગ્ર ન હોય, ભગવાનની મૂર્તિનું ચિંતન ન કરતું હોય. જ્યારે અહીંયા તો સ્વામીશ્રીના જીવનની અંદર આ જોવા મળે છે. કારણ કે એક ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચી ગયેલા સંત હતા. અત્યારે વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજ આ જ સ્થિતિ છે, દેહાતીત સ્થિતિ છે, અને આત્મનિષ્ઠા એમના જીવનની અંદર જોવા મળે છે. એટલે એવા આપણને અજોડ સંતની પ્રાપ્તિ થઈ છે. બીજું કે એમના સ્વામીશ્રીના કાર્ય ઉપરથી પણ આપણને એક અદ્વિતીયતા છે ને ગણી શકાય. કારણ કે તમે મંદિરો જુઓ, અક્ષરધામો જુઓ, ઉત્સવો જુઓ, સામાજિક પ્રવૃત્તિઓ જુઓ, અને સંતો જુઓ, પધરામણી હોય કે પત્ર લેખન હોય, કે સમજદાર જે સજ્જનોના પણ ઉદ્ગારો એમને વહાવ્યા છે. અને સ્વામીશ્રીની વિશેષતા જણાય ને એ માટે એમને કહ્યું છે, અમેરિકાની ત્યાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણેલા એક આનંદ શાહ નામની એક વ્યક્તિ હવે ઇન્ડિકોન નામની એક છે ને સમાજસેવી સંસ્થા ઊભી કરી, અને ભારતમાં વિકાસ માટે સતત પોતે ચિંતિત પણ હતા. એટલે આ સેવાની નોંધ છે ને રાષ્ટ્રપતિથી માંડીને વડાપ્રધાને બધાએ લીધેલી હતી. કારણ કે બહુ સારું એવું કામ કરતા હતા, એટલે પ્રશંસા તો બધા લોકો કરે જ તે. એટલે સંસ્થા તરફથી સંતોએ તેમનો સંપર્ક કરવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ એ વ્યક્તિ પોતે ઓછા ધાર્મિક હતા. એટલે કોઈ કાંઈ પ્રતિભાવ આપે નહીં, વાત ન કરે, અને રૂબરૂ મુલાકાત પણ ગોઠવે નહીં. ક્યારેક સભામાં એવી રીતના પણ ન આવે, સંતોને મળવા માટે ન આવે. પણ એક દિવસ છે ને સંતોને શોધતા શોધતા એ અમદાવાદ મંદિર આવી જાય છે. એટલે કોઈક સંતે મળીને એમને કીધું કે તમે પ્રમુખ સ્વામી મહારાજના સંત છો? કે હા, હું પ્રમુખ સ્વામી મહારાજનો સંત છું. કે પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં છે? એટલે સંતોએ કીધું કે આપનું નામ શું? ત્યારે ઓલા ભાઈ કે આનંદ શાહ નામ છે. અને આ સાંભળતા જ તે સંતો તો ચમકી ગયા, કારણ કે વર્ષોથી એમને આ આનંદ શાહ સાથે મુલાકાત કરવી હતી, એમની સાથે વાતો કરવી હતી, પણ આ ઓછા ધાર્મિકના કારણે મળી નહોતું શકાતું. એટલે તરત તે સંતોએ પોતે આશ્ચર્ય સાથે જ પૂછ્યું કે તમને મોકલ્યા કોને અહીંયા? ત્યારે એમણે આનંદ શાહે કીધું કે મને તો ડૉક્ટર કલામ સાહેબે મોકલ્યા છે. કારણ કે રાષ્ટ્રની સેવા બદલ મને રાષ્ટ્ર તરફથી એને એવોર્ડ મળ્યો હતો, અને એ લેવા માટે જ્યારે હું ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પાસે ગયો ને ત્યારે એમણે મને હળવેકથી કીધેલું કે તું પછી મને મળજે. અને બન્યું એવું કે અમદાવાદ એરપોર્ટ ઉપર તેઓને મળી ગયો. એટલે ડૉક્ટર કલામ સાહેબે મને કીધું કે મેં ઘણું સારું તે કામ કર્યું છે, પણ હજી વધારે એ સારું કામ કરવાનું હોય ને તો પ્રમુખ સ્વામીને મળજે તું. અને આ સાંભળીને હું પ્રમુખ સ્વામી મહારાજને અહીંયા મળવા માટે આવ્યો છું. તો જો આવા જે પોતે ઓછા ધાર્મિક વ્યક્તિઓ હોય છે, પણ એના જીવનની અંદર પણ એક આ સ્વામીશ્રીનું એક કાર્ય એવું હતું ને, તો એમાંથી આશ્ચર્ય સાથે બધા લોકો એમને મળવા પણ આવતા, અને સેવાની એમની એક વિશેષતા પણ જણાઈ હતી. ઈસવીસન 1985 તે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન જોઈને તે ભલભલા મોંમાં આંગળા નાખી ગયેલા. એમાંય તે 10/12/1985 દિવસે સ્વામિનારાયણ નગરમાં
એક પ્રવચન આપતા આણંદ ખેતીવાડીના ડાયરેક્ટર ડાહ્યાભાઈ પટેલ એમણે પ્રમુખ સ્વામી મહારાજ સંદર્ભે કહ્યું કે દુનિયામાં તો જુદા જુદા ચમત્કારોથી આપણે છેતરાઈએ છીએ, પણ આ સ્વામીશ્રીનું જે આયોજન રહ્યું ને એક જીવતો જાગતો ચમત્કાર છે. કારણ કે આ તંત્ર સરકારને ગોઠવવું હોય ને તો કરોડો રૂપિયા જોઈએ, અને જ્યારે અહીંયા તો સંતોની નિસ્વાર્થ સેવા ભાવનાથી કાર્ય થઈ રહ્યું છે. તો મારું જો ચાલતું હોય ને તો સરકારના બધા કર્મચારીઓને અહીંયા ફરજિયાત મોકલ્યા હોત. કારણ કે અહીંની સ્વચ્છતા જોઈને તો એ ભારતનો નાગરિક 24 કલાકમાંથી 2 જ કલાક આ રીતે કામ કરે ને તો 73 કરોડનો એ દેશ આગળ વધી જાય. કારણ કે એ સમયની અંદર 73 કરોડની વસ્તી હતી. તો જો અત્યારે પણ આપણને પણ ખ્યાલ છે કે થોડાક વર્ષો પહેલા આપણને પ્રમુખ સ્વામીમાં શતાબ્દી મહોત્સવની અંદર જ ત્યાં ચમત્કાર જોવા મળ્યો. કારણ શું હતું? કારણ એક જ હતું કે સ્વામીશ્રીનો પ્રતાપ. તારીખ 27/6/2010 રોજ જ્યારે સ્વામીશ્રી દિલ્હીની અંદર વિરાજમાન હતા, એટલે સાંજે 5:30 વાગ્યે L&T કંપનીના CEO અનિલ નાયક દર્શન માટે આવે છે પ્રમુખ સ્વામી મહારાજના, અને પોતાના જમાઈ અને વેવાઈને લઈને આવે છે. એટલે સ્વામીશ્રી સમક્ષ બેસતા જ તે પોતાના જમાઈને કીધું કે આ પ્રમુખ સ્વામી છે 90 વર્ષના હોય ને એવું મનાય છે, અને મારાથી પણ પહોંચી ન વળે ને એટલું આ ઉંમરે સ્વામીશ્રી પહોંચી વળે છે. અને આટલું જ કહીને એમને કીધું કે મેં તો મારી ઓફિસમાં જે સૌથી વધારે જવાબદાર હોય ને એવા 150 ઓફિસરોને બોલાવીને એ ડૉક્ટર સ્વામીનું પ્રવચન ગોઠવ્યું હતું. અને તમારી આ BFS સંસ્થા કઈ રીતે કામ કરે છે, એમની પાસેથી શું શીખવાનું છે, એ વાત છે ને મેં સંભળાવી હતી. અને ડૉક્ટર સ્વામી બહુ જ બ્રિલિયન્ટ ટોક હતી એ. અને આપના આશીર્વાદથી આ સંસ્થા આજે અદ્ભુત રીતે ચાલે છે. કારણ કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ચલાવવું ને એ સહેલું નથી. હું આ L&T ચલાવું છું, એમાં 2 લાખ જેટલા કર્મચારીઓ છે. એ કઈ રીતે ચલાવું છું ને મને ખબર છે. અને આ બધું ચલાવવા મારી ઉંમરના 10 વર્ષ વધી ગયા હોય ને એવું મને લાગે છે. પણ સ્વામીશ્રીના તો જાણે 10 વર્ષ ઘટી ગયા હોય ને એવા હળવા ફૂલ રીતે કાર્ય કરતા જોવા મળે છે. અને ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે તમે પણ જે કામ કરો છો એમાં દેશનો ફાયદો છે. ત્યારે સામા પક્ષે અનિલભાઈએ પણ કહ્યું કે એ તો વાત બરોબર, પણ અમારે તમારા આશીર્વાદ એ જ ભગવાનના આશીર્વાદ, એટલે બીજે ક્યાં શોધવા જવું. અને પૃથ્વી ઉપર કોક તો ભગવાનનું સ્વરૂપ હોય, અને તમે ભગવાનનું સ્વરૂપ છો, એટલે તમે આશીર્વાદ આપો કે અમે પણ સારી રીતે કાર્ય કરી શકીએ. તારીખ 28/7/2004 તે હ્યુસ્ટનની અંદર વિશ્વના નામાંકિત હાર્ટ સર્જન ડેન્ટલ કુલી મંદિરના દર્શન માટે આવે છે સ્વામીશ્રીના આશીર્વાદ લેવા માટે. એટલે ડેન્ટલ કુલીએ પણ અમેરિકામાં પહેલીવાર ઓપન હાર્ટ સર્જરી કરેલી, અને અત્યાર સુધીમાં 1 લાખ જેટલા ઓપરેશનો એમને કર્યા, અને એ પાછું હાર્ટમાં લગભગ 1000 જેટલા તો એમને ટ્રાન્સપોર્ટ કરેલા. હવે અઘરામાં અઘરું આ હાર્ટ ટ્રાન્સપોર્ટનું પોતે આમ ઓપરેશન ગણી શકાય. અને દુનિયાભરમાં જેટલા પણ દેશોના સિદ્ધિઓ એમને બધી બિરદાવવા માટે એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા. એટલે સ્વામીશ્રી મળવા માટે આવે છે ને ત્યારે સ્વામીશ્રી તો શયન પક્ષના સોફા ઉપર વિરાજમાન હોય છે. એટલે સ્વામીશ્રીને મળીને તો ડૉક્ટર ડેન્ટલ કુલીએ ખુરશી ઉપર સામે જ બેઠા, ત્યારે આત્મ સ્વરૂપ સ્વામી પાસે હતા. એટલે એમને કીધું કે ડૉક્ટર કુલી મંદિરે જોઈને પ્રભાવિત થઈને એમ બોલ્યા છે કે આ મંદિર તો જબરજસ્ત હીરા જેવું છે. અને ડૉક્ટર કીધું કે અત્યાર સુધી મારા જીવનમાં મેં જેટલા સ્થાપત્ય જોયા ને એ બધામાં સ્થાપત્ય અનન્ય છે, અને મારી દ્રષ્ટિએ બધા જ સ્થાપત્યમાં શ્રેષ્ઠ રત્ન સમાન છે. અને વધારે અગત્યનું તો એ છે કે અહીં આવતા અત્યંત મને શાંતિનો અનુભવ અને પ્રેરણા મળે છે. અત્યારે જો આબુધાબી મંદિર, રોબિન્સવિલ, અક્ષરધામ, આ બધા તે અક્ષરધામ કે મંદિરોની અંદર આવા ભક્તો આવે છે, કલાકારો આવે છે, તો એમને આ જ અનુભવ થાય છે. તો આ જો એમના કાર્યો દ્વારા આપણને ખબર પડે. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ વખતે તે એક દિવસ સભામાં બૌદ્ધ ભિક્ષુ શ્રી ભદ્રતા આનંદ કૌશલ્યન પ્રવચન માટે બોલ્યા હતા કે આપણે જેના દાળ ભાત ખાઈને આ અધિવેશન ઉજવી રહ્યા છીએ ને એના જ સંતો ગૃહસ્થોના હેઠા પથ્થર વાળા ઉચકે છે. અને ખરેખર એ મેં આ મારી નજરથી જોયેલું છે. કારણ કે એ ધોતી ચાદર એ પહેરનારા સીધા સાધા સંતો રહ્યા ને એ ડૉક્ટરોનું પાસે વાચસ્પતિ પણ હોય છે, અને એ આવી સેવા કરે છે. તો જો આવા સ્વામીશ્રીએ તૈયાર કરેલા છે. કેનેડાના તે સોલિસિટર જનરલ શ્રી બોબ કપલાન આ સ્વામીશ્રી માટે બોલેલા કે આપ શુભ પવિત્ર પુરુષ છો. જો સમગ્ર વિશ્વ તમારું ઉદાહરણ લે ને તો વિશ્વ આખું ગુના વગરનું, યુદ્ધ વગરનું અને આત્મઘાતી વલણ વગરનું સુંદરતમ સ્થળ બની જાય. અને હું માનું છું કે જીવનના અઘરામાં અઘરા પ્રશ્નોમાં છે ને આપની પાસે એક સચોટ સ્વીકૃત ઉત્તરો હોય છે. અને જો આમના ઉત્તરો સ્વામીશ્રીના જીવનની અંદર આપણને ખ્યાલ આવે છે, એમના પ્રસંગો વાંચીએ ને તો ઉત્તરોની અંદર આપણને શાંતિ મળે. એ પ્રમાણે જો અનુકરણ કરીએ ને તો આપણે જીવનમાં આગળ વધીએ. તો આમ જો સ્વામીશ્રીના તમામ કાર્યો
એ લોકોને અભિભૂત થઈ જાય ને એવા છે. તો સ્વામીશ્રી 92 વર્ષમાં એ 15,000થી વધુ ગામો, શહેરો, 2.5 લાખથી વધુ ઘરોમાં કરેલું વિચરણ, આ એમની વિશેષતા છે જ તે. પણ સાથે સાથે ખાલી 40 વર્ષની અંદર 1100થી વધુ ઉપરાંત મંદિરોની નિર્માણ, એ 7.5 લાખો એમને પત્રોનું વાંચન લેખન કર્યું છે. આ પણ એમની એક વિશેષતા છે. અને 92 વર્ષની એમાં અનેક પ્રવૃત્તિઓ સફળ સંચાલનના પ્રેરક બળ બન્યા છે. આ એમની એક આગવી વિશેષતા છે. તો ખરેખર આ આપણને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આવા પ્રસંગો અવારનવાર બનતા જોવા મળે છે. એવા અજોડ આપણને અત્યારે પણ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ મળ્યા છે. તો એમના કાર્યો દ્વારા આપણને ખરેખર ખ્યાલ આવે. તો આજના દિવસે આપણે ખરેખર સ્વામીશ્રીના જીવનની અંદર એ શ્રીજી મહારાજની આજ્ઞાનું પાલન તેવું કેવું કરતા હતા, એમના કાર્યની કેવી અદ્વિતીયતા છે, લોકો કેવા પ્રભાવિત થયા છે, એની વાતો આજે સાંભળી. હજે પણ આવતીકાલે આપણે વિશેષ વાતો અજોડ સંત પ્રમુખ સ્વામી મહારાજની કરીશું. કારણ કે એમના જીવંત કાર્યોની એ સ્વામીશ્રીની એક વિશેષતા પણ એક અલગ જોવા મળે છે. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ.